તો સુરતમાં બીઆરટીએસ અકસ્માત કેસમાં શોકોઝ નોટિસ કરવામાં આવી છે। ડ્રાઈવર રાખનાર ગ્રીન સેલ એજન્સીને શોકોઝ નોટિસ અપાઈ છે। કતારગામમાં બીઆરટીએસના અકસ્માતમાં એકનું મોત થયું હતું। એજન્સીને કેટલી અને કયા પ્રકારની નોટિસ તેની તપાસ છે। તો એજન્સી સામે અત્યાર સુધીમાં કોઈ શિક્ષાત્મક પગલાં નથી ભરાયા। તો સુરતમાં જે ઘટનાક્રમ બન્યો હતો, કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। અકસ્માત કરનાર ડ્રાઈવરને રાખનારી ગ્રીન સેલ એજન્સીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। મ્યુનિસિપલની બસ સેવામાં અકસ્માત અને ટિકિટ કૌભાંડમાં કાળી ટીલી સમાન માનવામાં આવી રહી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, શોકોઝ નોટિસ કંપનીને ફટકારવામાં આવી છે, જે કંપનીનો આ ડ્રાઈવર હતો। જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે રીતના ગત રોજ કતારગામ વિસ્તારમાં જે અકસ્માત સર્જ્યો હતો બસ ચાલકે અને તેનાથી એકનું મોત થયું હતું અને 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। આ ગંભીર બાબતને મહાનગરપાલિકાએ વધુ ગંભીર ગણાવી છે અને જે બસ ડ્રાઈવરને જે રાખનાર કંપની છે ગ્રીન સેલ, તેને શોકોઝ નોટિસ આપવામાં આવી છે। વાત કરીએ તો જે રીતના જ્યારથી સુરત શહેરમાં આજે બીઆરટીએસ બસ અને સિટી બસની સેવા શરૂ થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં 90 લોકોને જે કહેવાય કે મોતને ઘાટ ઉતારી ચૂકી છે આ બસ। પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારની જે તપાસ કરવાની આવે છે એ તપાસ નથી કરવામાં આવી અને જે કાયદેસરના પગલાં જે કહેવાય કે ગંભીર પગલાં ભરવામાં આવે છે એ પગલાં નથી ભરવામાં આવે, તેને લઈને અનેક સવાલ ઉભા થતા હવે મહાનગરપાલિકા જાગ્યું છે અને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। જી આભાર માહિતી માટે। તો બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવાનો મામલો ઘટનાની ગંભીરતા જોતા તપાસ એલસીબીને સોંપાઈ છે। ખનીજ માફિયાઓ દ્વારા ખાણ ખનીજ અધિકારીની સરકારી ગાડી પર લગાવાયું હતું જીપીએસ। અધિકારીઓ ક્યાં જાય છે તેની ડિટેલ્સ મેળવતા હતા અને ત્યારબાદ વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા। ખાણ ખનીજ પોલીસ અને આરટીઓની સરકારી ગાડીઓની જાસૂસી કરવાનું વોટ્સએપ ગ્રુપ પણ સામે આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે। ધવલ, જે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ છે એમની પણ ગાડીઓ ક્યાં જાય છે એ પણ ટ્રેક કરતા હતા। અધિકારીઓની ગાડીઓમાં જીપીએસ લગાવી તેની ડિટેલ વોટ્સએપ ગ્રુપમાં શેર કરાતી હતી। હવે તપાસ એલસીબી કરી રહી છે। ભાવિની ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં માફિયાઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બન્યા છે। મહત્વની વાત છે કે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખાણ ખનીજનું વહન કરતા વાહનો પર જીપીએસ લગાવવાની સૂચના અપાઈ હતી, પરંતુ આ બેફામ બનેલા ભૂમાફિયાઓએ ખાણ ખનીજ અધિકારીની ગાડી પર જીપીએસ લગાવી દીધું હતું। ચોરી ત્યાં જીપીએસ લગાવાયું અને ખાણ ખનીજ અધિકારી તપાસમાં ક્યાં જાય છે તેની ખાણ ખનીજ માફિયાઓ છે તે જાણ રાખતા હતા અને તે બાદ વોટ્સએપ ગ્રુપોમાં માહિતી મોકલીને ખાણ ખનીજની ચોરી બેફામ રીતે કરતા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે ખાણ ખનીજ વિભાગની ગાડી સર્વિસમાં ગઈ ને તે દરમિયાન આ જે જીપીએસ લગાવાયું હતું તે સામે આવ્યું, તેને લઈને ખાણ ખનીજ અધિકારી દ્વારા પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી। મહત્વની વાત છે કે જે પ્રકારે ફરિયાદ નોંધાઈને તે બાદ હવે તપાસ બનાસકાંઠા એલસીબીને સોંપાઈ છે। આ જીપીએસ છે તે કોના દ્વારા લગાવવામાં આવ્યું હતું, જીપીએસની અંદર જે સિમ કાર્ડ હતું તે સિમ કાર્ડ કોના નામનું છે ને કોના દ્વારા જીપીએસ લગાવવામાં આવ્યું હતું તે દિશામાં અત્યારે બનાસકાંઠા એલસીબી છે તે તપાસ કરી રહ્યું છે। બીજી તરફ ખાણ ખનીજ ભૂમાફિયાઓ જે વોટ્સએપ ગ્રુપ છે તે પણ સામે આવ્યું હતું। તે માહિતી છે તે માહિતીની આપલે કરાતું વોટ્સએપ ગ્રુપ સામે આવ્યું હતું, તેને કારણે હવે બનાસકાંઠા એલસીબી છે તે જીપીએસ અને આ વોટ્સએપ ગ્રુપ મામલે અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કર્યો છે। ભાવિની, આભાર માહિતી માટે।